પણ દામાદ તારી જગ્યાએ હોય ને તો મારા વતન માટે ટુરિઝમ જેટી અને તાલુકાનો પણ હું રાજીનામું આપી દઉં. તમારી સાથે જ્યારે અન્યાય થતી હશે ત્યારે વિમલ 108 ની જેમ ઓર જેમ તમારી સામે ઉભો રહેશે. પહેલી વિમલની છાતી પર ગોળી મારો, પછી તમારે ત્યાં પહોંચવાનું થતું. કરી હું ડરીશ નહીં, જાહેરમાં બોલતા હું ક્યારે અચકાઈશ નહીં. અને એ છોકરાને એફઆઈઆર કરી, કારણ કે મારું કામ છે. મારી સોમનાથ વિધાનસભા હોય કે ચોરવાડ શહેર હોય, ગમે એ જ્ઞાતિનો દીકરો હોય એની સાથે અન્યાય થાય તો ન્યાય માટે તમારો વિમલ આગળ ઓ જઈને ઉભો રહેશે. અહીંયા તને આંખ ઓળગે એવું તારું કામ શું કરવાનું? તો કામ શું કરવાનું? તો કે જય ચૂંટણી આવે, આજે એવી આની પહેલા એવી તો કે જેટી એટલા કરોડ રૂપિયા મંજૂર કરાવી દીધા, ટુરિઝમ એટલા કરોડ રૂપિયા મંજૂર કરાવી દીધા. તાલુકાનું તો બોલતો જ નથી, પછી વાત કરો. મંજૂર કરાવી દીધા આટલા કરોડો રૂપિયા. તો દર 10 વર્ષ ને 8 મહિનાથી તો રૂપિયા ગયા ક્યાં છે દામા? મને ઈ કહેતો. તાલુકાની વાત આવે એમાં નહીં બોલે, કારણ કે ક્યાં ક્યાં વચન નહીં પહોંચે કે હું ચોરવાડને તાલુકો નહીં બનવા દઉં, મને ખબર છે. દામા સામે આવી જાય એટલે હું તને કહું, તાલુકો ટુરિઝમ અને જેટી હું મારો પ્રયત્ન કરતો રહીશ. મારી સરકાર નથી, હજી પણ કરીશ, કરવાનો છે. પણ દામાદ તારી જગ્યાએ હોય ને તો મારા વતન માટે ટુરિઝમ જેટી અને તાલુકાનો પણ હું રાજીનામું આપી દઉં. મારી કોંગ્રેસ સરકાર જેથી આમાં તો હું પ્રયત્ન કરીશ, કરવાનો ટ્રાય કરીશ. મારી સરકાર આવશે ને, હું તને કહું છું કે 48 કલાકમાં બધું બનાવીશ. વિમલ ક્યારે લાઈનમાં ઉભો નથી, તેથી પણ મંત્રી હશે, મંત્રી માગવા જવાનો નથી, ખાતું મારી પાર્ટી દેવા આવશે. ટિકિટ પહેલી વારે લેવા નતો ગયો, બીજી વારે નતો લેવા ગયો. ટિકિટ મારી પાર્ટીએ મને આપી છે, મારી કામગીરીને આધે આપી છે. એટલે હું ચોક્કસ રીતે કહી શકીશ કે હું પ્રયત્ન કરી, વિધાનસભા મારા વિડીયો જોઈ શકો, હજી પણ પ્રયત્ન કરીશ. હવે લાંબો સમય નથી, કોઈ પણ સરકાર 20 થી 25 વર્ષ 23 થયા છે. શહેરના લોકો વિશ્વાસ ઉભો છે અને તમારી સાથે જયારે અન્યાય થતી હશે ત્યારે વિમલ 108 ની જેમ ઓર જેમ તમારી સામે ઉભો રહેશે. પહેલી વિમલની છાતી પર ગોળી મારો, પછી તમારે ત્યાં પહોંચવાનું થતું હશે. આજના પ્રચાર આજે રેલી હતી. ચોરવાડ શહેરના લોકો ખૂબ મોટી સંખ્યામાં આ સામેવાળા સંસદના ડર હોવા છતાં પણ લોકો મોટી સંખ્યામાં રેલીમાં જોડાણા. લોકોએ સમર્થન આપ્યું અને એના પછી સભામાં આવ્યા. અને સભામાં જે અમારે વાત કરવાની હતી, જે અમે શું કામગીરી કરી, હવે શું કરવાના છે, અને એ પછી પણ જે સંસદે ખોટી વાત કરી એના ખુલાસા કર્યા. અને ખુલાસા પછી ચિત્ર તો પહેલેથી 4 તારીખે સાફ થઈ ગયું છે. 30 લાખ રૂપિયા અમારે એક ઉમેદવારને ફોર્મ ખેંચવા માટે આપતા હતા. એ સામાન્ય મજૂર કરતો વ્યક્તિ પણ એને કીધું કે હું કોંગ્રેસનો વફાદાર છું, વિમલભાઈનો વફાદાર છું, એને ન લીધા. એ 24 ન લીધા. એટલે તે દિવસે તો અમારી બહુમતી આવી ગઈ હતી. પણ આજે સભામાં અમે કામગીરી કરી છે, કરવાના છે, આગલા દિવસોમાં શું કરવાના છે. અને એ સિવાય પણ જે સંસદે ખોટા લોકોને ગેરમાર્ગે દોરવાનું કર્યું એને ખુલાસો કર્યો. એટલે સ્પષ્ટ થઈ ગયું 24માંથી 24, 18 તારીખના રોજ 24માંથી 24 સીટ આવવાની છે. સાહેબ, તમે 16 તારીખે મતદારોને શું? એ ચોરવાડની પ્રજા બુદ્ધિજીવી છે. અહીંયા ઘણા લોકોએ જન્મ લીધો છે. હું ધારાસભ્ય તરીકે સંસદ બનેલો છે. અને એ સિવાય ધીરુભાઈ અંબાણીનું ગામ છે, બાદશાહ મસાલાવાળાનું ગામ છે, વિરેન્દ્રભાઈ શાહનું જે પશ્ચિમ બંગાળના ગવર્નર અને બજાજ કંપનીના ચેરમેન, એવા અન્ય ઉદ્યોગપતિનું ગામ છે. આ પ્રજા બુદ્ધિજીવી છે, એને શીખવાડવાની જરૂર નથી. એ 16 તારીખના રોજ 4-4 પંજાના નિશાન ઉપર 1 થી 6 વોર્ડમાં મત આપીને 24-24 વિજય બનાવવાનો. સાહેબ, હું આ મારી ચૂંટણી છે, હું 5મી વાર લડી રહ્યો છું. વોર્ડ નંબર 3માંથી હું 20 વાર જીતો છે. 5મી વાર લડી રહ્યો છે. અને 5મી વાર લડવા માટે જ્યારે જે સંસદ દ્વારા ખોટી ફરિયાદ કરીને મને 6 મહિનાની સજા પડી, એટલે નગરપાલિકામાં ન લડી શકું એના માટે થઈ અને મને 6 મહિનાની સજા પડી હતી. ત્યારે આ શહેરના લોકો ખૂબ ચિંતિત હતા મારી પાસે આવતા, વિમલભાઈ તમારે તો લડવી પડે અને તમે જ લડવાના છે, અને તમે જ આનું જે ચહેરો છે તમે છો,
અને તમે લડશો તો જ જીતાશે. એટલે કોર્ટમાં જઈને ન્યાયતંત્ર ઉપર મને ભરોસોથી લડવાની મંજૂરી આપી. 6 મહિનાની સજા ઉપર સ્ટે આપ્યો અને લડવા માટે લોકોએ મને કીધેલું અને ન્યાયતંત્ર ઉપર ભરોસો હતો એટલે મને લડવા માટે મંજૂરી આપી અને પ્રજાએ કીધું એટલે લઈ રહ્યું છે. કારણ કે 10 વર્ષ જે શાસન સંભાળ્યું છે એ 36 વર્ષમાં ન કરી શક્યા, ત્રીજી ટર્મ સંસદ ન કરી શક્યો એ કોંગ્રેસનો ધારાસભ્ય અને 5મી વાર નગરસેવક લડેલો વિમલ ચુડાસમાએ કરીને બતાવ્યું. આના કરતાં 5 વર્ષ કામ કરવાનું છે. મારા ભાષણમાં જે નામ આવ્યું છે રિયલી કહું, મારા ભાષણમાં જે નામ આવ્યું છે એ મેં દામો કીધું છે. રાજેશ ચુડાસમાનું ઉર્ફે નામ દામો છે. એ જ્યારે મચ્છીના કુટાવે એની કારકિર્દીની શરૂઆત એ મચ્છીનો જે વેસ્ટ છે એને સુકાવી અને એ કામ કરતો હતો. એ મને એવું લાગ્યું કે 10 વર્ષ હજી પણ એને એમ લાગે કે મચ્છીના કુટાવે જ કામ કરે છે. એટલે એને 10 વર્ષ અને 8 મહિના એ હજી એને એમ લાગે કે કુટાના કામ છે. કુટાથી બહાર કાઢવા માટે ચોરવાડ શહેરને લોકોની વચ્ચે લાવવા માટે કે તું હજી પણ તને એમ લાગે કે તું કુટામાં જ છે તો તું સંસદ છે, સંસદની બહાર લખીને ચોરવાડ પ્રજાના જે પ્રશ્નો છે જેટી તાલુકો અને ટુરિઝમ આ એનું મંજૂર કરાવવા માટે એને અમે ઉફે તરીકે દામા તરીકે જ ઓળખીએ છીએ. અને એ રાજેશ ચુડાસમા જો ઓરિજિનલ બન્યો તો એ આ કામ કરી દીધું. હજી પણ દામો છે, જ્યારે એ કામ કરશે ત્યારે રાજેશ ચુડાસમા ઓરિજિનલ બનશે.